370 અને 35A કલમને રદ કરાઈ હોય જેને ફરીથી લાગુ કરવા કરાયેલા ઠરાવના વિરોધમાં સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષે વખોડી કાઢી હતી। કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35A કલમને રદ કરી હતી। જોકે હાલમાં જમ્મુ કાશ્મીરમાં થયેલી ચૂંટણી બાદ ત્યાંની સરકાર દ્વારા રદ થયેલી બંધારણની બંને કલમને ફરી લાગુ કરવા ઠરાવ કર્યો છે, જેને લઈ ત્યાંની વિધાનસભામાં ભારે હોહાપો થયો હતો। ત્યારે આ રદ થયેલી કલમો ફરી લાગુ કરવા કરાયેલા ઠરાવના વિરોધમાં સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પત્રકાર પરિષદ યોજી વખોડી કાઢી તીખી પ્રતિક્રિયા આપી હતી। આજે આ પ્રેસમાં આપ સૌનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના વિધાનસભામાં બનેલા બનાવના અનુસંધાને આજની આ પ્રેસ બોલાવવામાં આવી છે। કોંગ્રેસ જે બંધારણની વાત કરે છે એ બંધારણને તોડવું મરોડવું એ એનો ગમતો વિષય છે અને નેશનલ કોન્ફરન્સ હમણાં પહેલી વાર વિધાનસભામાં બંધારણના આધારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા અને વિધાનસભામાં પહેલું કામ એ જે બંધારણના લીધેલા નિર્ણય બંધારણના આધારે સંસદમાં લીધેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કોંગ્રેસ જે એમના નેતા હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે એ એમને નેશનલ કોન્ફરન્સને સપોર્ટ કરે છે। 370ની કલમ રદ કરવા માટે અને 35ની કલમ રદ કરતી વખતે સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે ખૂબ ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણયને અવગણવાનો પ્રયત્ન કોંગ્રેસ અને એમસી બંને મળીને કરી રહ્યા છે। 370ની કલમ રદ થવાથી ફક્ત દેશમાં નહીં પરંતુ જમ્મુ કાશ્મીરના લોકોને પણ એમ લાગે છે કે કાશ્મીરમાં એમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે। 370ની કલમોને કારણે દીકરીઓ જો અન્ય જગ્યાએ લગ્ન કરે તો એમને પ્રોપર્ટીમાંથી પિતાના પ્રોપર્ટીમાંથી એમને જે ભાગ મળવો જોઈએ એમને જે હિસ્સો મળવો જોઈએ એ મળતો નહોતો। દલિત સમાજ અને આદિવાસી સમાજના જે ભાઈ બહેનો જે જમ્મુ કાશ્મીરમાં છે એમને પણ કોઈ રિઝર્વેશનનો લાભ મળતો નહોતો। એમના અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા। 370ની કલમ રદ કરવાને કારણે આદિવાસી સમાજ હશે, લઘુમતી સમાજ, દલિત સમાજ કે બહેનો આ દરેકને પોતાના અધિકારો પ્રાપ્ત થયા છે કે જે આ દેશમાં જે અધિકારો છે એ દરેકને મળવા જોઈએ। જે કાશ્મીરને મળતા નહોતા એ કાશ્મીરના લોકોને પણ મળતા થયા છે। 370ની કલમ રદ કર્યા પછી હવે જોયું હશે કે આતંકવાદી હુમલાઓમાં પણ લગભગ 70%નો ઘટાડો થયો છે કે ત્યાંના લોકોને પણ હવે મુક્તિ મળવાને કારણે એ પણ ખોલીને બહાર આવતા થયા છે અને આતંકવાદને બદલે એ દેશના વિકાસમાં સાથે જોડાઈને એ આગળ વધવા માંગે છે। રાજ્યમાં વિકાસના કામોને અગ્રતા આપવાને બદલે પહેલું કામ સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરે, એમાં કોંગ્રેસને સપોર્ટ કરે। મારે આપના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને પણ પૂછવું છે ક્યાં છે આપણે બંધારણ પ્રત્યેની વફાદારી ક્યાં છે? બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલ આદિવાસી ભાઈ બહેનો અને દલિત ભાઈ બહેનો કે મુસ્લિમ દીકરીઓને મળેલા અધિકારનું રક્ષણ કરવામાં તમને વાંધો શું છે? તમે કેમ એમના અધિકાર છીનવી લેવા માંગો છો? આનો જવાબ એમણે આ દેશને આપવો પડશે કે આ દેશના લોકો એમને જવાબ આપશે એવો મને વિશ્વાસ છે। હું આપના માધ્યમથી ફરીથી સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે કોંગ્રેસનો અને નેશનલ કોંગ્રેસનો અસલી ચહેરો
એ આજે આપણને સામે જોવા મળી રહ્યો છે. પરંતુ એમના ગમે એટલા ધમ પછાડા હશે, ગમે એટલા પ્રયત્ન હશે, ગમે એટલી એમની મેલી મુરાદ હશે, પરંતુ એ પૂરી થવાની નથી. 370 કલમ જે રદ થઈ છે, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે, એ ચોક્કસપણે એ રહેશે અને કોઈ હટાવી નહીં શકે, એનો પણ આપણે હું વિશ્વાસ આપું છું. ધન્યવાદ.